મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી. મિત્રો, ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. એ ચંદ્રગ્રહણ છે શુક્રવારના દિવસે, પૂર્ણિમાના દિવસે. તો એ શુક્રવારે પૂર્ણિમાના દિવસે સવારમાં 9:30 પછી એ ગ્રહણ ચાલુ થાય છે. પણ આ ગ્રહણ આપણા ભારતની અંદર દેખાવાનું નથી. પણ એના કંઈક અમુક વસ્તુઓ આપણે જેમ કે એના જાપ કરીએ અને એના કંઈક પૂજા કરીએ તો એનાથી આપણને સારું ફળ મળે છે અને કરવા જોઈએ. જે ચંદ્રગ્રહણ જવા થઈ રહ્યું છે એ કુંભ રાશિની અંદર ગ્રહણ થવાનું છે અને નક્ષત્ર છે શતભિષા. તો જે કુંભ રાશિના જાતકો છે તેમના માટે આ ગ્રહણ સારામાં સારું છે. એ લોકોએ શું કરવું જોઈએ? તો સવારે રોજની પૂજા કરી અને ભગવાન ભોળાનાથના મંદિરમાં જવાનું છે અને ભોળાનાથને દૂધથી અને ઘીથી, પહેલા દૂધથી અભિષેક કરવાનો છે અને પછી ઘીથી અભિષેક કરવાનો છે. એ દૂધ અને ઘીના અભિષેક કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા તો રહેશે જ, પણ સાથે સાથે શનિદેવની પણ કૃપા રહેશે. તો આ ચોક્કસ કરવાનું ભૂલતા નહીં. અન્ય રાશિના જે જાતકો છે એ રાશિના જાતકોએ પણ ભોળાનાથની ખાસ વિશેષ પૂજન કરવાનું છે. અને જે કુંભ રાશિ સિવાયના જે બીજા જાતકો છે એમણે કાળા તલ અને સરસવ અને ભગવાનને સરસવનું તેલ, એનાથી ખાસ મહાદેવની પૂજા કરવાની છે. એ સરસવના તેલની, કાળા તલની પૂજા કરવાથી એ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. અને કહેવાય છે કે ચંદ્રગ્રહણ જેવો સમય હોય અથવા સૂર્યગ્રહણ જેવો સમય હોય એમાં પૂજા કરેલી અનેક ગણું આપણાને ફળ આપે છે અને ફળ આપણાને સારું અને ખૂબ જ સરસ મજાનું મળે છે અને સમયસર એ ફળ મળે છે. તો ચોક્કસ તમે આ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આ વિડીયો સારો લાગે તો આગળ શેર કરતા રહેજો, સેવ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.